નમસ્કાર મિત્રો, આજે આપણે નવું આરઆર કેવી રીતે જનરેટ કરવાનું છે એના વિશે જાણીશું. સૌપ્રથમ આપણે મેનેજર મોડ્યુલ્સમાં જઈને રિક્રુટમેન્ટ રૂલ્સ પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે નવા આરઆર જનરેટ કરવા માટે તમારે એડ ન્યૂ બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે જેવું તમે એડ ન્યૂ બટન પર ક્લિક કરો છો તો એક અહીંયા ફોર્મ શો થાય છે, જેમાં રિક્રુટમેન્ટ રૂલ્સ, મોડ ઓફ અપોઇન્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ નેમ, નેમ ઓફ કેડર, ક્લાસ, સર્વિસ નેમ જેવા અન્ય ફિલ્ડ્સ પણ અહીંયા જોવા મળશે. હવે તમારે નવું આરઆર જનરેટ કરવા માટે અહીંયા ન્યૂ આરઆર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મોડ ઓફ અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે કયા અધિકાર હેઠળ તમારે આ એક્ટ બનાવવું છે તો એના માટે તમારે અહીંયા એક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે અહીંયા ડિપાર્ટમેન્ટ નેમ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે એ જોઈ શકો છો કે જે વ્યક્તિ લોગિન છે એમનું ડિપાર્ટમેન્ટ નેમ અહીંયા ઓટોમેટિકલી આવી જાય છે. તમે ચેન્જ પણ કરી શકો છો. અહીંયા એચઓડી નેમ એ કમ્પલસરી નથી. જો તમને એચઓડી થી તમારે કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા તમારે કેડર નેમ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જો મેં કેડર નેમ સિલેક્ટ કર્યું તો અહીંયા ક્લાસ ઓટોમેટિકલી આવી જાય છે. જો તમારે બીજી ક્લાસની જોગવાઈ નાખવી હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારે સર્વિસ નેમ સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો તમારે અહીંયા રેશિયો ઓફ રિક્રુટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારે સેમી ડાયરેક્ટ લાગુ પડતું ના હોય તો તમે એ સ્કીપ કરી શકો છો. હવે તમારે અહીંયા પ્રમોશન માટેનો જે લઘુત્તમ અનુભવ છે એના વિગતો નાખવી પડશે. અહીંયા તમારે કેડર નેમ સિલેક્ટ કરવાનું આવશે. અહીંયા તમારે સર્વિસ નેમ સિલેક્ટ કરવાનું આવશે. અહીંયા બઢતી માટે ખાતાકીય પરીક્ષા નિયત કરેલ છે કે નહીં એની જોગવાઈ હેઠળ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમે કોઈ બી તમારી જે બી જોગવાઈ લાગુ પડતી હોય એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. જો તમારી ઓલરેડી તમારી ખાતાકીય પરીક્ષા નિયત કરેલ હોય તો તમારે અહીંયાથી ફાઇલ ચૂઝ કરવાની રહેશે. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો કે અહીંયા જે બી પીડીએફ ફાઇલ છે એની સાઇઝ 10 MB થી વધારે નહીં હોવી જોઈએ. અહીંયા કોમ્પ્યુટર નોલેજ અંગેની જોગવાઈનું રાખ્યું છે, તો એને પ્રમાણે તમારે જે બી જોગવાઈ લાગુ પડતી હોય એ પ્રમાણે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પણ તમે તમારી જે જોગવાઈ લાગુ પડતી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. હવે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતની જે જોગવાઈ હોય એ પ્રમાણે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એ પ્રમાણે અહીંયા જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સેમી ડાયરેક્ટ માટે જે લાગુ પડતી હોય એ તમે કરી શકો છો. અહીંયા તમારે પ્રમોશન હેઠળ કોઈ બી અન્ય કોઈ જોગવાઈ હોય જે તમે આરઆરમાં તમે ઉમેરવા માંગતા હોય તો એ તમે અહીંયા એડ કરી શકો છો. મિત્રો અહીંયાથી હવે ડાયરેક્ટ સિલેક્શન મોડ ચાલુ થાય છે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડ્રોપડાઉનમાં યસ આપેલું છે. હવે
આપણે અહીંયા અપર એજ લિમિટ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા આઈ બટન પર ક્લિક કરવાથી જે તમારી ઉંમરની જે લાયકાતો છે એ બધી અહીંયા બતાવવામાં આવશે. હવે એના પછીની જે વય મર્યાદામાં છૂટછાટ આપવાની હોય છે તે અંગેની જે જોગવાઈ હોય છે જે તમારે યસ કે નો ઉપર સિલેક્ટ કરવાની રહેશે. એના પછી શૈક્ષણિક લાયકાત માટે તમારે જે બી જોગવાઈ લાગુ પડતી હોય એ પ્રમાણે તમારે યસ કે નો સિલેક્ટ કરવાનું રહેશે. તમે યસ પર સિલેક્ટ કરો છો તો તમારે શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની રહેશે અને એની ફિલ્ડ સિલેક્ટ કરવાની રહેશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક બીજું ડ્રોપડાઉન આવે છે, ઇક્વિવેલન્ટ ડિગ્રીઝ. જો તમારી શૈક્ષણિક લાયકાત જોડે કોઈ બીજી બી ડિગ્રીઝ હોય તો તમે અહીંયા યસ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાતમાં તમારે બેચલર્સ ડિગ્રી જોડે કોઈ બીજી બી ડિગ્રી અથવામાં નાખવી હોય તો તમે અહીંયા એન્ડ કે ઓર એ રીતે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે અહીંયા કોમ્પ્યુટર ક્વોલિફિકેશનની વિગત અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે. એ જ રીતે અહીંયા સીધી ભરતી માટેના અનુભવની અહીંયા તમારે કઈ જગ્યામાં કયા હોદ્દા પર તમારો અનુભવ છે એનો તમારે વિગત સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારે ફીડર કેડર સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારે કયા ક્ષેત્રનો તમને અનુભવ છે એની વિગત દર્શાવવાની રહેશે. અહીંયા તમે કઈ સંસ્થામાંથી અનુભવ મેળવ્યો છે એની વિગત દર્શાવવાની રહેશે. અહીંયા તમને કઈ ભાષાનું જ્ઞાન છે એની વિગત દર્શાવવાની રહેશે. અહીંયા તમે પ્રોબેશન તમારો પીરિયડ છે કે નહીં એની વિગત દર્શાવવાની રહેશે અને જો પ્રોબેશન પીરિયડ હોય તો એનો કેટલા સમયગાળો છે એ દર્શાવવાનો રહેશે. હવે અહીંયા રૂલ 9 એ 10 એ એપ્લિકેબિલિટી છે. જો જે પ્રમાણે તમારી જોગવા હોય એ પ્રમાણે તમે અહીંયા તમારે વિગત સિલેક્ટ કરવાની રહેશે. હવે અહીંયા સીધી ભરતી માટે જે ઉમેદવારે પાસ કરવાની જે ખાતાકીય પરીક્ષા છે એ એમણે પબ્લિશ થઈ ગયું છે, અંડર પ્રોસેસ છે કે પ્રપોઝ નથી થયું એ પ્રમાણે તમારે ડેટા સિલેક્ટ કરવાના રહેશે. હવે અહીંયા સીધી ભરતીના ઉમેદવારે ફરજ બજાવતા કોઈ સંસ્થા અથવા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એની અંગેની જોગવાઈ અંગેના ડિટેલ્સ તમારે આપવાના રહેશે અને જો એ વિગત એપ્લિકેબલ થતી ના હોય તો તમે અહીંયા આગળ નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી શકો છો. હવે સરકાર વખતો વખત ઠરાવે તેવી તાલીમ અને પરીક્ષા પાસ કરવા અંગેની જોગવાઈ હોય એ જો લાગુ પડતી હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને જો ના લાગુ પડતી હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે અહીંયા સિક્યોરિટી બોન્ડ જો એની જોગવાઈ લાગુ પડતી હોય તો તમારે યસ કરવાનું રહેશે, અધરવાઇઝ નો. હવે સીધી ભરતી માટેના તમારા કોઈ અગત્યના બીજા કોઈ સૂચનો હોય કે જે તમારે આરઆરમાં તમારે ઉમેરવા હોય તો તમે એના ડેટા અહીંયા નાખી શકો છો. હવે અહીંયા ડેપ્યુટેશનની વિગત મિત્રો અહીંયા આગળ જવા થઈ રહી છે. તો જો ડેપ્યુટેશન તમારે યસ હોય તો અહીંયા તમારે કેડર ની વિગત દર્શાવવાની રહેશે.
અને એમની અહીંયા શૈક્ષણિક લાયકાત જે જોગવાઈ લાગુ પડતી હોય એ તમારે દર્શાવવાની રહેશે. જો એ જોગવાઈ લાગુ ના પડતી હોય તો તમે નો સિલેક્ટ કરી શકો છો. હવે અહીંયા જો અનુભવ જરૂરી હોય સીધી ભરતી માટેનો, એવો જ અનુભવ અહીંયા જરૂરી હોય તો તમારે અહીંયા યસ કે નો સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે જો આખા જે ઉપર જેટલી બી જોગવાઈ છે એના સિવાય બી અન્ય કોઈ જોગવાઈ તમારે એડ કરવી હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો. મિત્રો, આ જે બધી ફાઇલ્સ છે એ તમે જે વ્યક્તિને તમારે ફાઇલ ફોરવર્ડ કરવા ઈચ્છો છો એમને તમે આ અહીંયાથી ફાઇલ તમે ફોરવર્ડ કરી શકો છો સિલેક્ટ કરીને. મિત્રો, તમે હવે આ જોઈ શકો છો કે આપણે આ ફોર્મ ભર્યું છે, છતાં બી તમને આ ફોર્મ અંગે કઈ બી વિચારધારા કરવી હોય અને તમારે આગળ મૂવ ના કરવું હોય તો તમે સેવ એઝ અ ડ્રાફ્ટ પર ક્લિક કરી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે નવો આરઆર જનરેટ કર્યો છે એના ડિટેલ્સ અહીંયા આવી ગયા છે. હવે એને ફરીથી એમાં કોઈ જોગવાઈમાં ફેરફાર કરવો હોય તો તમે અહીંયા જઈને તમારે એડિટ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો કે જે ફાઇલ આપણે સિલેક્ટ કરી હતી તે અહીંયા આવી ચૂકી છે. હવે તમારે આરઆર કેવો જનરેટ થયો છે એનો ડ્રાફ્ટ વ્યૂ જોવો હોય તો એના માટે ડ્રાફ્ટ વ્યૂ પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો ડ્રાફ્ટ વ્યૂ આરઆર તૈયાર છે. મિત્રો, હવે તમારો આરઆર તમે બીજા વ્યક્તિને તમે મૂવ કરવા માંગતા હોય તો તમે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો તમને એચઆરપીએન નંબર કોઈ વ્યક્તિનો ખબર ના હોય તો તમે ડિપાર્ટમેન્ટ વાઇઝ ડેટા નાખીને બ્રાન્ચ સિલેક્ટ કરીને તમે મૂવ કરી શકો છો. મિત્રો, અહીંયા મેં એક એચઆરપીએન નંબર નાખ્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયા એચઆરપીએન નંબર નાખતા જે બી એમ્પ્લોય નેમ છે એમની ડિટેલ્સ આવી જશે. મિત્રો, તમે અહીંયા હવે કઈ બી તમે રિમાર્ક્સ આના જોગવાઈને અંગે તમે નાખવા માંગતા હોય કે આરઆર અંગે કંઈ નાખવા માંગતા હોય તો તમે અહીંયા નાખી શકો છો. અને તમે નેક્સ્ટ પર્સનને ફોરવર્ડ કરી શકો છો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે તમે જે પર્સનને તમે ફોરવર્ડ કર્યું છે એમની ડિટેલ્સ અહીંયા આવી ચૂકી છે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે જે પર્સનને આપણે મૂવ કરી છે એમના લોગિનથી આપણે આગળ એમનું નોટિંગ હિસ્ટ્રી ને રિમાર્ક્સ આપણે જોશું. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ફાઇલની ડિટેલ્સ આવી ચૂકી છે અને તમે અહીંયા વ્યૂ નોટિંગ પર ક્લિક કરશો તો એ અંગેની જે નોટિંગ હિસ્ટ્રી છે તે અહીંયા દેખાઈ રહી છે. મિત્રો, હવે તમારે આરઆર અંગે જે બી જોગવાઈ જેમણે મોકલી હોય એ અંગે તમારે જો ડેટા તપાસવા હોય તો તમે આ ફોર્મમાં જોઈ શકો છો અને તમે જો સંમત હો તો તમારે અહીંયા સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું રહેશે.
અને જો તમે અસંમત હો તો તમારે અહીંયા એગ્રીડની બાજુમાં ડ્રોપડાઉન આપેલું છે ત્યાં જઈ અને નો ક્લિક કરવાનું રહેશે અને તમારે વેલ્યુ સિલેક્ટ કરવાની રહેશે. અને તમારે અહીંયા રીઝન આપવાનું રહેશે કે તમે શા કારણથી તમે આ વેલ્યુ ચેન્જ કરી રહ્યા છો. મિત્રો, તમે અહીંયા એક હિસ્ટ્રી આઇકન જોઈ રહ્યા છો. તમે એના ઉપર ક્લિક કરશો તો ક્રિએટર જે છે એને જે બી નોટિંગ હિસ્ટ્રી, જે બી ફિલ્ડ માટે વેલ્યુ ચેન્જ થઈ રહી છે એની જૂની વેલ્યુ શું છે, નવી વેલ્યુ શું છે, એ બધા ડેટા અહીંયા મેનેજ થશે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે અહીંયા વેલ્યુ સિલેક્ટ આપણે કરી દીધી છે. હવે ફરીથી આપણે સબમિટ કરવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ફરીથી એ જ સ્ક્રીન આવી રહી છે. એમાં તમારે હવે નેક્સ્ટ અપ્રુવરને મૂવ કરવાનું રહેશે અને એના પછી તમારે જેમ અપ્રૂવ થઈ ગયા પછી તમારે પબ્લિશ કરવાનું રહેશે. તો આ ફ્લો હતો ન્યૂ આરઆર નો. થેન્ક યુ.